વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ભારતનું બંધારણમાં જે અગત્યના પ્રશ્નો છે તે જોઈશું. ભારતના બંધારણમાં સંઘની કારોબારી કે જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી પરિષદ તથા એટર્ની જનરલની સમાવેશ થાય છે. તેને લગતા કેટલાક પ્રશ્નો છે તેના આજે આપણે જોઈશું. પ્રથમ પ્રશ્ન છે, દેશનો બંધારણીય વડો કોણ છે? તો દેશનો બંધારણીય વડો રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ 52. પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ? તો રાષ્ટ્રપતિ બનવા માટેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મતદાર મંડળમાંથી ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો જરૂરી છે? તો 50 સભ્યોનો ટેકો જરૂરી છે. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકતું નથી? તો ફ્રેન્ડ્સ, આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે. તેમાં જવાબ છે લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન, રાજ્યસભાના 12 સભ્યો તથા વિધાન પરિષદના સભ્યો. આ લોકો રાષ્ટ્રપતિના ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. ફરીથી એકવાર રિપીટ કરીશું. તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકતું નથી? તો લોકસભાના 2 એંગ્લો ઇન્ડિયન, રાજ્યસભાના 12 સભ્યો તથા વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી. રાષ્ટ્રપતિને કોણ શપથ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે છે. પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હોય છે? તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. પરંતુ જો કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ જો તે પદ ના સ્વીકારે તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષથી વધુ થઈ શકે છે. પ્રશ્ન નંબર 8, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો જવાબમાં આવશે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ બંને હોદ્દા એક સાથે ખાલી હોય તો કાર્યકારી રાષ્ટ્રપતિ કે પતિ તરીકે કાર્ય કોણ કરે છે? તો ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 10, રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે બંને ગૃહમાંથી કેટલી બહુમતી જરૂરી છે? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ માટે બંને ગૃહોમાંથી 2/3 બહુમતી જરૂરી છે. અહીંયા જાણવા જેવું એ છે કે જ્યારે રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે છે ત્યારે તેના પર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે મહાભિયોગની પ્રક્રિયા બંને ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં શરૂ થઈ શકે છે. તેના માટે કુલ સંખ્યાના 25% સભ્યોની સહી સભાપતિને આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 11, ભારતની આકસ્મિક નિધિનો સંરક્ષક કોણ છે? તો રાષ્ટ્રપતિ. અહીં હું એક વાત કહી દઉં કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડી શકાતા નથી. પ્રશ્ન નંબર 12, ભારતના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી કોના નામે થાય છે? તો ભારતના બધા જ આંતરરાષ્ટ્રીય કરારો અને સમજૂતી રાષ્ટ્રપતિના નામે થાય છે. અહીં એક વાત જાણવા જેવી છે કે રાષ્ટ્રપતિ એ ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે. પ્રશ્ન નંબર 13, ભારતની વીટો વાપરવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો રાષ્ટ્રપતિની વીટો વાપરવાની સત્તા બંધારણના અનુચ્છેદ 111માં છે. પ્રશ્ન નંબર 14, રાષ્ટ્રપતિની વીટો સત્તાને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિની વીટો સત્તાને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ છે અત્યાનિક વીટો, બીજું છે નિલંબનકારી વીટો અને ત્રીજું છે પોકેટ વીટો. અત્યાનિક વીટો એટલે આ વીટોનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ વિધેયકને મંજૂરી આપે છે અથવા મંજૂરી નથી આપતા, અથવા તો વિધેયકને
મંજૂરીને રોકી શકે છે. બીજો છે નિલંબનકારી વીટો. આ વીટોની શક્તિનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ વિધેયકને પુનઃવિચારણા માટે ગૃહમાં પાછું મોકલી શકે છે. ત્રીજો છે પોકેટ વીટો. તો પોકેટ વીટો અંતર્ગત રાષ્ટ્રપતિ વિધેયકને અનિશ્ચિત કાળ સુધી રોકી શકે છે. પ્રશ્ન નંબર 15, સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કોણે કર્યો હતો? તો સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ જ્ઞાની ઝૈલ સિંઘે કર્યો હતો. પ્રશ્ન નંબર 16, ભારતની ત્રણેય સેનાનો બંધારણીય વડો કોણ છે? તો ભારતની ત્રણેય સેનાનો બંધારણીય વડો રાષ્ટ્રપતિ છે. પ્રશ્ન નંબર 17, કટોકટી એટલે કે ઇમરજન્સીના કેટલા પ્રકાર છે? તો ઇમરજન્સીના મુખ્ય 3 પ્રકાર છે. એક રાષ્ટ્રીય કટોકટી, નાણાકીય કટોકટી અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રીય નાણાં કટોકટી ત્યારે લાગે છે જ્યારે દેશમાં બાહ્ય આક્રમણ અથવા આંતરિક સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિ ઊભી થાય ત્યારે. નાણાકીય કટોકટી ત્યારે લાગે છે કે જ્યારે રાષ્ટ્રપતિને એવો વિશ્વાસ આવે કે ભારત ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે નાણાકીય કટોકટી લાગે છે. અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસન ત્યારે લગાવવામાં આવે છે કે જ્યારે રાજ્યમાં બંધારણીય માળખાની નિષ્ફળતા આવે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, રાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો સમયગાળો કોનો રહ્યો હતો? તો રાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો સમયગાળો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો રહ્યો હતો. પ્રશ્ન નંબર 19, પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી હતા. પ્રશ્ન નંબર 20, સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તો સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ હતા. પ્રશ્ન નંબર 21, હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય છે. પ્રશ્ન નંબર 22, ઉપરાષ્ટ્રપતિને પદ પરથી કઈ રીતે હટાવી શકાય છે? તો ઉપરાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે રાજ્યસભામાં પૂર્ણ બહુમતી જરૂરી છે. એટલે કે રાજ્યસભામાં પૂર્ણ બહુમતી દ્વારા હટાવી શકાય છે. પ્રશ્ન નંબર 23, દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ છે? તો દેશનો સર્વોચ્ચ કાનૂની અધિકારી એટર્ની જનરલ છે. એટર્ની જનરલને દેશની કોઈપણ કોર્ટમાં સુનાવણી કરવાનો અધિકાર મળેલ છે. પ્રશ્ન નંબર 24, એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 25, દેશના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? તો દેશના પ્રથમ એટર્ની જનરલ MC સિત્તલવાડ હતા, જેમનો કાર્યકાળ 1950 થી 1963નો હતો. પ્રશ્ન નંબર 26, દેશનો વહીવટી વડો કોણ છે? દેશનો વહીવટી વડો પ્રધાનમંત્રી છે, એટલે કે વડાપ્રધાન છે. પ્રશ્ન નંબર 27, વડાપ્રધાન કયા ગૃહનો સભ્ય હોઈ શકે? તો વડાપ્રધાન લોકસભા કે રાજ્યસભા બંનેમાંથી કોઈપણ એક ગૃહનો સભ્ય હોઈ શકે. જેમ કે મનમોહન સિંઘ એ રાજ્યસભાના સભ્ય હતા. પ્રશ્ન નંબર 28, રાષ્ટ્રપતિને લોકસભાનું વિસર્જન કરવાની સલાહ એટલે કે સૂચન કોણ આપી શકે છે? તો રાષ્ટ્રપતિને લોકસભાનું વિસર્જન કરવાનું સૂચન વડાપ્રધાન આપી શકે છે. પ્રશ્ન નંબર 29, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. પ્રશ્ન નંબર 30, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. પ્રશ્ન નંબર 31, વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પ્રશ્ન નંબર 32, વડાપ્રધાન સહિત
મંત્રી પરિષદની સંખ્યા કેટલી હોય છે? તો બંધારણ પ્રમાણે વડાપ્રધાન સહિત પરિષદની સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના 15%થી વધુ હોવી જોઈએ નહીં. પ્રશ્ન નંબર 33, મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? તો મંત્રી પરિષદ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. પ્રશ્ન નંબર 34, મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? તો મંત્રીઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે. પ્રશ્ન નંબર 35, મંત્રીઓને ગોપનીયતાના શપથ કોણ લેવડાવે છે? તો મંત્રીઓને ગોપનીયતાના શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે. મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે આપનો આભાર. નમસ્કાર.